નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે કવિ મિત્ર શ્રી ડૉક્ટર મુકેશ જોશીના કેડી તૃપ્તિની ગઝલ સંગ્રહ વિશે વાત કરવી છે. નર્મદા વિભાગમાંથી ચીફ મેનેજર તરીકે, જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થઈને હાલ એટલા જ પ્રવૃત્ત મુકેશ જોશી સાહેબ, ડૉક્ટર મુકેશ જોશી સાહેબ કેડી તૃપ્તિની ગઝલ સંગ્રહ રન્નાદે પ્રકાશન પ્રથમ આવૃત્તિ 2021માં સાદર અર્પણ તેઓ પૂજ્ય પિતાશ્રી, માતૃશ્રી, પરમ પૂજ્ય ભગીની બંને બહેનોને અને માતા પિતાશ્રીને અર્પણ કરે છે. ફોટોગ્રાફ પણ એમના મૂક્યા છે. સ્વર્ગસ્થ ભૂપતરાય કામેશ્વર જોશી, સ્વર્ગસ્થ હીરાલક્ષ્મી ભૂપતરાય જોશી, સ્વર્ગસ્થ નલિનીબેન ભૂપતરાય જોશી, સ્વર્ગસ્થ સરોજબેન વિજયકુમાર ત્રિવેદી. રમેશભાઈ ઓઝાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. સમગ્ર અસ્તિત્વ એક લયથી બધ્ધ છે. શબ્દને બ્રહ્મ કહે છે. શબ્દ જ્યારે પોતાના ભાવ સૌંદર્ય સાથે લઈને સાધે છે ત્યારે કવિતા કે ગઝલ રૂપે પ્રગટ થાય છે. ડૉક્ટર મુકેશ ભૂપતરાય જોશી એક ઇજનેર છે. પોતાના વ્યવસાયિક જીવનમાંથી નિજાનંદની ક્ષણોમાં એમની સર્જનશીલતા એમની પાસે ગઝલો લખાવી છે. પ્રથમ ગઝલ સંગ્રહ ક્ષણોની મહેફિલ પછી હવે 111 ગઝલોનો આ સંગ્રહ કેડી તૃપ્તિની નામથી પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યારે હાર્દિક શુભકામના સાથે એમની કલમ અવિરત ચાલતી રહે અને શબ્દ આરાધના થતી રહે એવી ભાવના. શેષ હરિકૃપા. દ્વિતીય ચરણે પોતાની વાત મૂકે છે મુકેશભાઈ. 28 ફેબ્રુઆરી 2015માં મારી 51મી વર્ષગાંઠના રોજ મારો પ્રથમ ગઝલ સંગ્રહ ક્ષણોની મહેફિલ પ્રસિદ્ધ થયો. ત્યારે મારી વાત ડગલું માણતા તો મેં લખેલું કે જીવન એક સફર છે અને એ સફરમાં બીજી ઘણી સફર કરી છે. જીવનને ખૂબ નજીકથી જોયું છે, માણ્યું છે અને એમ સતત ઘડાતો રહ્યો છું. વર્ષોથી જે રાહ હતી એ આજે ઉપલબ્ધ થયો છું. ઓચિંતાનું સાચે જ જાણે હું મારામાં વ્યસ્ત થયો છું. બહુ અચ્છે. કેડી તૃપ્તિની મનને તરબતર કરતી ગઝલો યોસેફ મેકવાનજી પ્રસ્તાવના આરંભે છે. આદરણીય કવિશ્રી મુકેશજી, સાદર પ્રણામ. આપે મને કેડી તૃપ્તિની રચનાઓ મોકલી, મેં તે આસ્વાદી. તેમાંના શેરિયતના ચમકારા સાથે મારા ચિત્તમાં કેટલુંક ઝબકી ગયું રહ્યું એમ કહીને સરસ પ્રસ્તાવના કરે છે. તરો તાજા ફરી થાશું નવા વર્ષે, ફરી ગીતો નવા ગાશું નવા વર્ષે. વાહ. ડૉક્ટર SS રાહી પ્યાસથી તૃપ્તિ સુધીની ગઝલ યાત્રા કહીને એ પણ પ્રસ્તાવના લખે છે. મુસાફિર પાલનપુરી પણ આમાં પોતાની વાત કરે છે. કેડી તૃપ્તિની તમને તરબતર કરી દેશે. વાહ. ભલે દૂરે વિહરતો રહે છે છતાં ચાંદ આંખોમાં તરતો રહે છે. ગઝલ લાખ સર્જી લો સુંદર મુસાફિર, છતાં એમાં થોડી કસરતો રહે છે. વાહ. 111 ગઝલો આમાં સંગ્રહિત થઈ છે. મારે પ્રથમ રચના આપની સમક્ષ વાંચવી છે. કૃપા નિધાન તમને. સરસ ગઝલનો ઉગાડ થાય છે. વંદું છું હું, નમું છું કૃપા નિધાન તમને, કાયમ સ્મર્યા કરું છું કૃપા નિધાન તમને. મારામાં આમ તો છે ગમવા જેવું કશું ના, તેથી તો હું ગમું છું કૃપા નિધાન તમને. આંસુ નથી જગા છે જે હું કરી રહ્યો છું, આંખોમાં હું ભરું છું કૃપા નિધાન તમને. લાગે કે હાર જેવું નિશ્ચિત કશું બને છે, આગળ એમાં ધરું છું કૃપા નિધાન તમને. દુઃખો અહીં જગતમાં કહેવાય એવું ક્યાં છે, અંગત હજી ઘણું છું કૃપા નિધાન તમને. મૂર્તિ મોહક તમારી હસા કરે છે કાયમ, જોઈ હજી લડું છું કૃપા નિધાન તમને.
ફરી સંધાય નહીં મારી ગમતી ગઝલ તમારા સુધી પહોંચાડવી છે. આપણી વાતોય આપણને ઘણી સમજાય નહીં, જે વળી સમજાય થોડી એ તે કહેવાય નહીં. એ જ જોખમ આમ રહે છે ભૂલવામાં એમને, યાદનું એવું કે આવે તો પછીથી જાય નહીં. એ જ કેવળ ફરક છે, એમાં ધુમાડો થાય નહીં. આગની માફક કદીએ પ્રેમ પણ સંતાય નહીં. લાગણીને સ્નેહ કેવો કેટલો કોનો હતો, એ બધું સમજાય જ્યારે શ્વાસ પણ લેવાય નહીં. વાહ! કંઈક એવી તો પળો મેં જિંદગીમાં જોઈ છે, હાંફવાનું થાય મનને તે છતાં હંફાય નહીં. સોય દોરો આંખ બંને હાથ પણ લાચાર જો, કંઈક ફાટી જાય ને સાલું ફરી સંધાય નહીં. સાવ ઠાલો ભણકારો તું કહે છે જે ભલા, એ હવા કા બારણે આવી હવે અથડાય નહીં. આપણી વાતોય આપણને ઘણીએ સમજાય નહીં, જે વળી સમજાય થોડી એ તે કહેવાય નહીં. પાછળ અનેક મિત્રોના એમણે શુભેચ્છાઓ સાથે એક પેરેગ્રાફ મિત્રોએ લખ્યા છે. પ્રતિભાવો: અશોક શર્મા, કલેક્ટર પોરબંદર; કાલિંદીબેન પરીખ, કવિશ્રી; કૃષ્ણ દવે, રમેશ ઠક્કર, જયંત ડાંગોદરા, સ્નેહલતાબેન પંડ્યા, નટવર આહલપરા, કિશોર વ્યાસ, નટવર હેડાવ, રમેશ તન્ના, કૃષ્ણકાંત ઉનડકટ, મુકેશ જોશી, મનોજ જોશી, ભાગ્યેશ ઝા સાહેબ, સંજય થોરાત, લતા હિરાણીજી, જય ગુર્જરી, ચેતન ફ્રેમવાલા, આમ બધાના જ, મનીષ પાઠક, ગુલામ અબ્બાસ, સતીન દેસાઈ, ડૉક્ટર રાજેશ વણકર, સલીમ શેખ, એમ અનેક મિત્રોના એમણે પ્રતિભાવો અહીં લીધા છે. સર્જકનો પરિચય છેલ્લા પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે. ગાંધીનગર નિવાસી કવિશ્રી ડૉક્ટર મુકેશ ભૂપતરાય જોશી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે 37 કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવે છે અને હાલમાં સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગરમાં મુખ્ય જનરલ મેનેજર ટેકનિકલ એન્ડ કોઓર્ડિનેશન તરીકે ફરજ બજાવી રહ્યા છે. અત્યારે નિવૃત્ત છે. આ સંગ્રહ પ્રસિદ્ધ થયો ત્યારે સાહેબ ત્યાં ફરજ નિભાવતા હતા. તેઓએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશની અગ્રણીય શૈક્ષણિક સંસ્થા IIT મુંબઈ ખાતેથી PhDની પદવી પ્રાપ્ત કરેલ છે અને પર્યાવરણ અંતર્ગત એમની કોલમ પણ દૈનિક ચાલે. દર્શક મિત્રો, મુકેશ જોશી એક મળવા જેવા માણસ છે. એ વોટ્સઅપનું એક ગ્રુપ પણ ચલાવે છે જેમાં નિરંતર ગઝલોની વાતો થતી રહે છે અને પાછા વાર્ષિક એ બધા કવિ મિત્રો મળે પણ છે. મુકેશ જોશી મળવા જેવા માણસ છે. મારે કેટલી વાર મળવાનું થયું છે અને એકવાર કાર્યક્રમમાં જતાં કાં તો સાથે હોઈએ કાં તો વળતા એમની ગાડીમાં સાથે હોઈએ, પણ અનેકવાર મને એમની સાથે બેસીને મુસાફરી કરવાનો આનંદ મળ્યો છે. ડૉક્ટર મુકેશ જોશીને કેડી તૃપ્તિની ગઝલ સંગ્રહ માટે આપણે અભિનંદન આપીએ. શુભેચ્છાઓ સાહેબ. આ પુસ્તક એમણે મને સર્જક સાથે સંવાદમાં જ્યારે મારા ત્યાં આવ્યા ત્યારે આ પુસ્તક એમણે મને ભેટ આપ્યું હતું. આનંદ સાહેબ, કેડી તૃપ્તિની માટે આપને અભિનંદન. નમસ્કાર.